दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों आज विडियो में बात करीशुं गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा लेवायेली फॉरेस्ट गार्डनी परीक्षाने लईने एक विवाद ऊभो थयो छे। तेने लईने गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा आज एक अगत्यनी जाहेरात साथे एक स्पष्टता करवामां आवी छे फॉरेस्ट गार्डनी परीक्षाने लईने। तेने विषे हूँ संपूर्ण माहिती तमने आ विडियोमां आपीश। चेनल पर नवा छो तो चेनलने सब्सक्राइब करी लेजो। दोस्तों बात कंईक एवी छे के जे 31 तारीखे तमे जोशो तो वेबसाइट पर जिल्ला वाइज कैटेगरी वाइज अने मेरिटना धोरणे लायक थयेल उमेदवारोनी जे एप्लिकेशन कैटेगरी અને કેટેગરી વાઇઝ જે કટ ઓફ માર્ક્સ તથા જગ્યા સામેની ટીડેડ કેટેગરી જે રોલ નંબર કમચાલાવ યાદી 31/7/2000 રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। તેની અંદર તમે જોશો તો જે પસંદગી પામેલા છે જે ફિઝિકલ જે ફિટનેસની જે ટેસ્ટ લેવામાં આવશે, જે તમે જોશો કે શારીરિક ક્ષમતા કસોટી માટે જે પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તેની યાદી મૂકવામાં આવી છે। જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ અને મેરિટના ધોરણે જે પણ લોકો જે ઉમેદવાર જે લાયક ઠરેલ છે તેની યાદી મૂકવામાં આવી છે। પણ જે ઉમેદવારો અહીંયા પસંદગી કરવામાં આવી છે તેના માર્ક્સ મૂકવામાં આવ્યા નથી। તે માર્ક્સને લઈને અમુક વિવાદ ઊભો થયો હતો। તેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે। તમે જોઈ શકો છો જેવું તમે અહીંયા જોશો કે જે માહિતી આપેલી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 31/7/2024 રોજ જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની જે યાદી અહીંયા વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી। તો તેની અંદર કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ અને જિલ્લા વાઇઝ જે માર્ક્સ છે તે મૂકવામાં આવ્યા હતા। અને જે જગ્યા સામેની ટીટેડ કેટેગરી અને રોલ નંબરની કામચલાઉ યાદી 31/7/2024 રોજ વેબસાઇટ પર મૂકવામાં આવી હતી। તો હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજૂઆત પ્રત્યે સંમત કરતા સર્વ ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિક તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી। અહીંયા જે ગુણ છે એ જાહેર કરવામાં આવ્યા નથી અમુક ગોપનીયતાના કારણે। અને ઉમેદવારોએ સીબીઆરટી પરીક્ષા મેળવેલા જે સીબીઆરટી પરીક્ષા જે ઉમેદવારોએ આપી હતી તે ગુણના જે યાદી છે એ મૂકવામાં આવી નથી। જિલ્લા વાઇઝ જે ગુણની જે માર્ક્સ કટ ઓફ માર્ક્સની જે યાદી હતી મૂકવામાં આવી હતી। જે શારીરિક ક્ષમતાની કસોટી માટે જે લાયક ઠરેલા છે તે ઉમેદવારોની યાદી મૂકવામાં આવી હતી। પણ જે સીબીઆરટી પરીક્ષાની અંદર જે માર્ક્સ મળ્યા હતા તેની યાદી નથી મૂકી। તો તેની જે ના મૂકવાનું જે કારણ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમુક ગોપનીયતાના કારણે તે યાદી અહીંયા માર્ક્સની મૂકવામાં આવી નથી। આગળ આપણે જોઈશું તો તે જણાવવામાં આવી રહ્યું છે કે ઉમેદવારોએ સીબીઆરટી પરીક્ષા મેળવેલ ગુણની જે વિગત ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંમત કરતા ઉમેદવારોએ નોંધ લેવી। તો જે પણ ઉમેદવારોને અહીંયા જે પરીક્ષા આપી હતી સીબીઆરટી પરીક્ષા તેના જે માર્ક્સ છે જ્યારે ફોરેસ્ટ ગાર્ડની અહીંયા પસંદગી યાદી જ્યારે પ્રાથમિક શારીરિક ક્ષમતા કસોટી અહીંયા પૂર્ણ થશે, જ્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ જે રિઝલ્ટ બહાર પાડવામાં આવશે ત્યારે જે લિસ્ટ જે બહાર પડશે તેની અંદર તેમના માર્ક્સ દર્શાવવામાં આવશે તેવી સ્પષ્ટતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। જે વિવાદને લઈને અહીંયા ચોખ્ખો જે સ્પષ્ટતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી છે। તો દોસ્તો આ જે માહિતી હતી જે અગત્યની એ વિશે મેં તમને અહીંયા વિડીયોમાં વાત કરી। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે। થેન્ક યુ।